સરસ મજાનો શૃંગાર કરે છે. કહેવાયું છે કે સુખદેવજી સરસ મજાનું પ્રભુનું વર્ણન કરે છે. પરીક્ષિત મહારાજનું ચિત્ત પણ પ્રભુના દિવ્ય સ્વરૂપથી મોહિત થયું છે. સુખદેવજી મહારાજને કહે છે કે હે ગુરુદેવ, ભગવાનની આ સુંદર લીલામૃત ખૂબ વિસ્તારથી વર્ણન કરજો. ત્યારબાદ ધીરે ધીરે ભગવાન મોટા થઈ રહ્યા છે. અંગ પરિવર્તન કર્યું, ખબર ને, થોડુંક ફરે બાળક. એટલે નંદે વિચાર કર્યો હવે ઉત્સવ કરો, ચાલો હવે લાલો થોડુંક આમ ફરવા માંડ્યો. હવે તો એની એક ઝલકમાં પણ ઉત્સવ આવી જાય. એટલે નંદે ઉત્સવ કર્યો, ચાલો અંગ પરિવર્તન કર્યું ને એટલે આપણે ઉત્સવ કરીએ. અને બધાય ગોકુળમાં કેવડાવી દીધું કે આજે બધા આપણે અહીંયા ભેગા થઈશું અને ઉત્સવ મનાવીશું. લાલાએ પડખું ફેરવ્યું છે એટલે બધાએ ખુશ થઈ ગયા. કારણ કે ગોકુળની અંદર એક એવો નિયમ હતો, એ બાજુના બધાય ગામડાઓની અંદર બધાય ગાયો બહુ રાખે, પણ ગાયનું દૂધ બધું મથુરા મોકલવાનું. જે કાંઈ વેચાય, દહીં બનાવ્યું હોય, માખણ બનાવ્યું હોય, બધું વેચવાનું, એ બધું અડધું મથુરા મોકલવાનું. કંસને ત્યાં પૈસા આવે એ પણ વેરો ભરવાનો. આ બધી બહુ પરિસ્થિતિઓ ગંભીર હતી. એટલે ઘરના છોકરાઓને કાંઈ દૂધ, દહીં, માખણ મળતું નહોતું. પણ નંદ રાજાને ત્યાં જલસા કરવાના મળશે એટલે બધા ખુશ થઈ જાય. ચાલો હવે મિજબાની થશે. કારણ કે નંદને ત્યાં 9 લાખ ગાયો હતી. કનૈયો લાવવો હોય તો ગાયો પાડવાનો, લાલો આવે. કનૈયાને લાવવો હોય ને તો ગાયો રાખો તો લાલો આવે. આપણે તો ભગવાનને ફૂલે પ્લાસ્ટિકના પહેરાવીએ અને પછી કહીએ કે મારે ઘેર લાલો આવે તો સારું, લાલો આવે તો સારું. હવે ભગવાનને પ્લાસ્ટિકના ફૂલ આપીને લાલો માંગે ને ભગવાન પ્લાસ્ટિકનો બાબલો આલે તો ચાલે? ના ચાલે. તેથી ગુરુદેવ કહેતા કે તમને જેવું ગમે ને એવું